સમાચારની વાત કરીએ તો ખ્યાતિકાંડ મુદ્દે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ખ્યાતિ જેવી અન્ય સ્થળોએ હોસ્પિટલ બનાવવાનો પ્લાન હતો। નરોડા, ગોતા, સાબરમતીમાં હોસ્પિટલ બનાવવાનો પ્લાન હતો અને કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત સાથે મળીને મીટિંગ કરતા હતા। રાહુલ જૈન સાથે મળીને એક જ સ્થળે મીટિંગ કરતા હતા। ખ્યાતિકાંડ બહાર આવ્યો એટલે આ તમામ માહિતી બહાર આવી રહી છે। આ જ પ્રકારની હોટલો બીજી પણ બનાવવાનો પ્લાન હતો। ચિરાગ રાજપૂત અને રાહુલ જૈનની જે પૂછપરછ હાથ ધરવામાં આવેલી છે તેમજ આજે પોલીસ કસ્ટડી રિમાન્ડ પર રહેલા કાર્તિક પટેલ દ્વારા પણ જે માહિતી અમને મળી છે આની પૂછપરછમાં, એમાં મુખ્યત્વે એ બાબત છે કે જે શરૂઆતમાં એવું કહેવામાં આવતું હતું કે કાર્તિક પટેલ હોસ્પિટલે નહોતા આવતા, પણ જે આ બંનેની જે પૂછપરછમાં ખુલાસો થયો છે કે એ હોસ્પિટલમાં એમની હાજરી સમયાંતરે રેગ્યુલરપણે આપતા હતા અને મોટાભાગના નિર્ણયો કાર્તિક પટેલ જ લેતા હતા। અને કાર્તિક પટેલે બંને જે ચિરાગ રાજપૂત અને રાહુલ જૈનને સૂચના આપી હતી કે નરોડા ખાતે ખ્યાતિ મેડિકેર નામની એક હોસ્પિટલ બનાવવાની છે ને એના માટે જે પણ કરવાનું હોય, જેટલા પણ પેશન્ટ્સ વધારે આવે જેનાથી ખ્યાતિ હોસ્પિટલની આવકમાં વધારો થાય અને એ પ્રકારની કામગીરી કરવા માટે એ લોકોને સૂચના આપેલી હતી।